એક ગામમાં ચિંકી નામની મરઘી રહેતી હતી. બધી મરઘીઓ ઈંડા આપતી, પણ ચિંકીને કંઈક અલગ કરવું હતું. એને મશીન સાથે બહુ રસ હતો. એક દિવસ એણે જૂના ટીનના ડબ્બા, સ્ક્રૂ અને વાયર ભેગા કર્યા. દિવસ રાત મહેનત કરીને એને એક નાનો રોબોટ બનાવ્યો. રોબોટ ચાલતો, બોલતો અને ઈંડા પણ સાચવતો. પહેલાં તો બીજી બધી મરઘી હસવા લાગી. અરે, ચિંકી તું પાગલ થઈ ગઈ છે. પણ જ્યારે એના રોબોટે બધાના ઈંડા સલામત રાખ્યા અને ખિસકોલીથી બચાવ્યા, ત્યારે સૌ બોલી ઉઠ્યા, ચિંકી, તું તો બુદ્ધિશાળી વૈજ્ઞાનિક છે. આ વાર્તા પરથી બોધ મળે છે કે નવો વિચાર ક્યારેક હાસ્ય પામે છે, પણ અંતે સૌને ખુશી જ આપે છે. તો હવે રોબોટ કહી રહ્યું છે, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.